રાજકોટ હીરાસર એરપોર્ટ પાસે અજાણ્યા વાહનની અડફેટે જરખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ. રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે આવેલા નેશનલ હાઇવે પર ગત રાત્રિના સમયે એક કરુણ ઘટના સામે આવી છે. ખોરાક કે પાણીની શોધમાં હાઇવે ક્રોસ કરી રહેલા એક જરખને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. મળતી માહિતી મુજબ હીરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલા આ વન્ય પ્રાણીને પૂર ઝડપે આવતા વાહને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે જરખની કમર કેડના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની કમર ભાંગી ગઈ હતી. અકસ્માત બાદ જરખ રોડ પર જ અસહ્ય પીડા સાથે પટકાયું હતું. સ્થાનિક લોકોએ આ અંગે તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને રાજકોટ વન વિભાગના અધિકારી શ્રી ડાંગર સાહિબ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત જરખને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પાંજરામાં લેવામાં આવ્યું. પ્રાણીની હાલત નાજુક હોવાથી તેને તાત્કાલિક ધોરણે રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા હાલ આ વન્યજીવને બચાવવા માટે આગળની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ.